અરે ચિઠ્ઠી ને રાખડી મારી પાસે છે. ભાઈ આ તારી જીવેતી ભાઈ જેવો શબ્દ પણ મને ઝેર જેવો લાગે છે. જે આબરૂ ખાતર હું ધર્મ ઝંડાને ચડ્યો, એ આબરૂ ને તે માટીમાં મેળવી તે તારું મોં કાળું કર્યો. નહીં નહીં ભાઈ, મેં ભગવાનની સાક્ષી મોહન જોડે લગ્ન કર્યા. ભગવાનને સાક્ષી? આ વાત દુનિયા માનશે? એ શંકરને કારણે તો ગંગા આપઘાત કરવા ગઈ હતી. નહીં, આપઘાત કરવા એટલા માટે ગઈ હતી કે એના પેટમાં પાપ છે. નહીં નહીં ભાઈ નહીં, નાત રિવાજમાં લગ્ન કરવા માટે મોહનનો બાપ દહેજમાં રૂપિયા માંગે છે. રૂપિયા જો આ વાત સાચી હોય તો હું જોઉં છું કે મોહન સમાજની સાથે ગંગા સાથે લગ્ન કેમ નથી કરતો. મોહન, આપણે ભગવાનની સાક્ષી તો લગ્ન કરી લીધા, પણ હવે નાત રિવાજ પ્રમાણે લગ્ન કરી લઈએ. ભગવાનની સાક્ષી લગ્ન કરી લીધા પછી નાત રિવાજ પ્રમાણે લગ્ન કરવાની શું જરૂરત છે? જરૂર તમને નહીં, પણ મને છે. ગંગા, આપણે રોજ મળ્યા છીએ, પ્રેમ કરીએ છીએ, પછી પરંતુ એ પ્રેમને દુનિયા કલંક ગણે એ પહેલા દુનિયાની સાક્ષી હું લગ્ન કરી લેવા માંગુ છું. એટલે હું માં બનવાની છું. ગંગા. હા મોહન. ગંગા, તું તો જાણે છે કે મારો બાપ કેટલો લાલચો છે. સમાજના રિવાજ પ્રમાણે આપણા લગ્ન ત્યારે જ થાય કે જ્યારે બાપુને દહેજના પૈસા મળી જાય. દહેજના રૂપિયા પણ તારે લાવવા પડશે મોહન, નહીં તો જાલિમસિંહને તો તું જાણે છે. પણ હું રૂપિયા ક્યાંથી લાવ? તારા બાપની તિજોરીમાંથી. રામજી મુખીએ બહુ જ રૂપિયા ભેગા કર્યા છે. એ દીકરાના લગ્નમાં કામ નહીં આવે તો ક્યારે આવશે? જ્યાં હમણાં જ રૂપિયા લઈ આવ. પણ અત્યારે કેમ મળે? તો તમે મારા બાપુને પૈસાના વચન આપી લગ્નની તિથિ પાકી કરી લો. લગ્નના દિવસે પૈસાના બંદોબસ્ત હું કરીશ. લગ્નની તિથિ ભગવાન તારા બાપુ સાથે નક્કી કરશે ને રૂપિયા પણ તારા ભગવાનને જ આપવા પડશે. ઉભા રહો મહારાજ. ભાગ્યવાન, પછી હવે જટ કરો. વરરાજાને ખિસ્સે જે નાખવું હોય એ નાખી દો. 5-25 હજાર. ગોર મહારાજ, ઘડીક વાર થોભો. હું ના આવું ત્યાં સુધી ફેરા નહીં ફેરવતા. સમજ્યા મહારાજ? અરે અમૃત જેવું ચોગડ્યું જાય છે અને પછી કાર શરૂ થાય છે. હા 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 ગોર મહારાજ, ફેરા શરૂ કરો. હા હા ગોર મહારાજ, ફેરા શરૂ કરી દો. ગોર મહારાજ, ફેરા ફેરવી નાખો. રાજાના બાપુ ક્યારે આવે? હા, કન્યા ઉભા થાવ. ફેરા ફરવાનું ચાલુ કરો. સકલાય જગતિરાય નાગાનનાય બુદ્ધિરજ્ઞાય. વંદે દેવોમાપતિમ. વંદે જગત્કારણમ. વંદે ભક્તમ સમુગદરમ. વંદે ગૌરાંગપતિમ. જીવતી રે દીકરી. ઇન્સ્પેક્ટર સાહેબ, આજે ભગવાન જેણે મારા ઘરમાં ચોરી કરી છે. નહીં નહીં મુખી બાપા, એ તમારી ભૂલ થાય છે. ભૂલ મારી થાય છે તો બતાવો આ પૈસા ક્યાંથી લાવ્યો? એ મારા કરતા તમારા દીકરા મોહનને પૂછો, એને જ મને આપ્યો છે. નાલાયક, મારો દીકરો થઈ મારા જ ઘરમાં ચોરી. હું કહું છું આ લગ્ન નહીં થાય. લગ્ન તો થઈ ગયા, ફેરાય ફરી ચૂક્યા. હવે તો તમારે આશીર્વાદ દેવાના બાકી છે. નાલાયક, મારે ઘેર પગ મૂકતો નહીં. આજથી તું મારો દીકરો નહીં ને હું તારો બાપ નહીં. ચાલ રૂપા. જે થવાનું હતું એ થઈ ગયું. હવે છોકરાને કાઢી મૂકવાથી શું વળશે? હું તો કઉ છું કે આ ઘરમાં લક્ષ્મી રૂપે વહુ આવે છે એને સ્વીકારી લ્યો. નહીં, ચાલ બાપુ.